જય અંબે, જય હાટકેશ. મારું નામ અમિત મહેતા. મારો અભ્યાસ પીએચડી, એમબીએ, એમકોમ, બીબીએ અને થર્ડ ડાન બ્લેક બેલ્ટ ઇન કરાટે. મારું નિવાસસ્થાન ચાંદખેડા, અમદાવાદ અને હાલનું નિવાસસ્થાન એડિલેડ, ઓસ્ટ્રેલિયા. જ્યારે હું ઇન્ડિયામાં હતો ત્યારે મારો હોદ્દો હતો હેડ સેલ્સ એન્ડ માર્કેટિંગ વિથ વન ઓફ ધ રિયલ એસ્ટેટ ફર્મ્સ. હાટકેશ અંબિકાધામ કે પછી અંબાજીધામ, ઝુંડાલ, આપણે જે કહીએ તે દરેક જાતની આર્થિક, શારીરિક, માનસિક, શૈક્ષણિક કે સામાજિક સમસ્યાનું નિવારણ અને નિરાકરણ લાવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ. મારા માટે અંગત કહીએ તો મારી મોરલ સપોર્ટ વધારવા માટે, મારું માર્ગદર્શન કરવા માટે, મારો આધ્યાત્મિક અનુભવ વધારવા માટે અને મને આવતી દરેક સમસ્યાનું એક સાચું માર્ગદર્શન મેળવવા માટેની જગ્યા. જેમ આપણે જાણીએ છીએ એમ અંબિકાધામ ઝુંડાલમાં કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર, કોઈ પણ જાતના આર્થિક બદલાની ભાવના વગર અને કોઈ પણ જાતની બાધા આખડી વગર ઉપર જણાવેલી દરેક સમસ્યાઓનું સમાધાન અને નિરાકરણ લાવવા માટે શ્રી વિનોદભાઈ મહેતા, કોઈના માટે વિનોદભાઈ સાહેબ, કોઈના માટે ગુરુજી, કોઈના માટે વિનોદભાઈ અને કોઈના માટે વિનોદ કાકા, આ દરેક વ્યક્તિ એટલે કે શ્રી વિનોદભાઈ મહેતા અહીં આવનાર દરેક વ્યક્તિઓની જેમ જણાવ્યું એમ આર્થિક, શારીરિક, માનસિક, સામાજિક અને શૈક્ષણિક સમસ્યાનું નિરાકરણ સુખદ રીતે લાવવા માટે હંમેશા પ્રયત્નશીલ હોય છે. આમ તો જ્યારે હું ધોરણ 12માં હતો અને એની પરીક્ષા આવેલી હતી ત્યારથી અંબાજી ધામ અને વિનોદ કાકાના સાનિધ્યમાં છું. મારી જિંદગીના ઘણા બધા અનુભવો છે જે મને એવું લાગે છે કે આજે હું જે મુકામ પર છું, આજે જે હું પહોંચ્યો છું તેની એક મોટી ક્રેડિટ અંબિકાધામને જાય છે. ઘણા બધા અનુભવો છે શેર કરવા માટે, પણ જો 2-3 અનુભવો યાદ કરું તો એક એવો સમય હતો કે હું રેન્કર હોવા છતાં પણ એમબીએમાં એડમિશન નહોતો લઈ શક્યો. તે વખતે માતાજીની દયાથી ક્યાંકથી આઈ ડોન્ટ નો પરમિશન મળી ગઈ. એક આખી જ કોલેજ સ્પેશિયલ એમબીએ માટેની વર્ષોથી એ લોકો એપ્લિકેશન કરતા હશે પણ એ જ વર્ષે મંજૂર થઈ 60 વિદ્યાર્થીઓનો ક્લાસ પડ્યો. અને એવું કહી શકાય, હું જે માનું કે મારા હિસાબે એક આખી ઇન્સ્ટિટ્યૂટ ઓપન થઈ, જે અત્યારે આપ ચેક કરી શકો એમ છો, કડી સર્વ વિદ્યાલય. બીજું, જે સામાન્ય લોકો માટે યક્ષ પ્રશ્ન હોય છે, શૈક્ષણિક, લગ્ન જીવનને લગતા પ્રશ્નો ઓર સંતાનને લગતા પ્રશ્નો કે અભ્યાસ, એ બધું મારા માટે એકદમ નોર્મલ છે. અને એ બધું માત્ર માતાજીની દયાથી, વડીલોના આશીર્વાદથી શક્ય છે. એક બીજો લાઈફ ટર્નિંગ પોઈન્ટ અનુભવ કે જે મારા વિદેશ ગમનને રિલેટેડ છે. એક એવી ઉંમર જેના પછી લોકો વિચારવાનું બંધ કરી દે છે કે અમે લોકો વિદેશ જઈએ, એવી 40 વર્ષની ઉંમર પછી મને જો ઓસ્ટ્રેલિયાના વિઝા મળ્યા હોય અથવા તો માતાજીની દયાથી જે અમે અહીંયા અત્યારે આવી ગયા છે એનો એક સિંહ ફાળો અંબાજી ધામને અથવા વિનોદ કાકાના પ્રયત્નોને જાય છે. નો ડાઉટ હું માનું છું કે એઝ અ પર્સન આપણે આપણું 100% આપવું જોઈએ. એઝ અ પર્સન આપણે હંમેશા પ્રયત્નશીલ રહેવું જોઈએ. પણ પુરુષાર્થ અને પ્રારબ્ધ, એક વ્યક્તિ તરીકે મારું કામ છે પુરુષાર્થ કરવાનું, અને એક સંસ્થાન તરીકે હું માનું છું કે મારા પ્રારબ્ધને ખીલવવા પાછળ જેનો સિંહ ફાળો છે એ અંબિકાધામ, ઝુંડાલ અને વડીલોના આશીર્વાદ. તો અહીં આવનારા દરેક ભક્તો માટે, અહીં આવનારા દરેક વ્યક્તિઓ માટે મારો એક મેસેજ છે, જો આપણી નિષ્ઠા સારી હશે, આપણા પ્રયત્ન પૂરતા હશે અને આપણી એક સાચી શ્રદ્ધા હશે તો અંબાજી ધામ, ઝુંડાલમાં લગભગ કોઈ કામ મેં એવું નથી જોયું કે જે નથી થતું. અહીં વાતને વિરામ આપીએ. દરેક ભક્તોને, દરેક વ્યક્તિને મારા જય અંબે, જય હાટકેશ અને જય હિન્દ. થેન્ક યુ.